ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અમાસનો ખાસ ઉપાય. તો મિત્રો, મૌની અમાવસના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા. આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. તો મિત્રો, મૌની અમાવસ્યાના દિવસે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેશો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે, કારણ કે આ દિવસે અમાસ અને બુધવાર એક સાથે છે. અને તમે પણ જાણો છો કે બુધવાર ગણેશજીને સમર્પિત છે અને આ દિવસ અત્યંત મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે. આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાયમાં ચોક્કસપણે ફળ પણ મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલાના આ ઉપાયને સારી રીતે તમે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસપણે ફળ મળશે. તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી આપીશું. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ ભગવાનનું નામ જરૂર લખજો. સાથે વિડીયોને લાઇક, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે. પરંતુ તે પહેલાં કે આ ઉપાય કોને કરવાનો છે, તો જુઓ, સીધી વાત છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના સુખ અને દુઃખની સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂરું નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે તો આ ઉપાય જરૂર કરે. જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરના ધન સમૃદ્ધિ માટે વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોને ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ અમાસના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે, કારણ કે આ મૌની અમાસ બુધવારે છે જે ગણેશજીને સમર્પિત છે. તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે, તો ચાલો જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ચોક્કસ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળે છે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં આ 7 મગના દાણાનો ઉપાય કરી લેજો. તો પણ હવે ઘણા લોકોને પ્રશ્ન હશે કે અમે નોકરીએ હોઈએ છીએ, અમે કામ પર હશું, બહાર હશું, અને જો અમને આવવામાં મોડું થયું તો તે જગ્યાએ શું કરવું. તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 થી 8 વાગ્યા સુધીમાં કરી લેજો, કારણ કે અમાસ અને બુધવારનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો તો વધુ સારું. પરંતુ જો કોઈ કારણસર તમે તે નથી કરી શકતા તો તમે વહેલું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ મહેનત તો કરો છો, સખત મહેનત તો કરો છો, પણ તેમાં કાર્યમાં સફળતા તમને મળતી નથી. આવું ઘણીવાર થતું હોય છે. જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે આ ખાસ ઉપાય તમારે કરવો જોઈએ. તો ચાલો આપણે જાણી લઈએ કે આ ખાસ ઉપાય શું છે. વિડીયોને જોઈ અને ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો જરૂર કરી લેજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશનું નામ પણ એકવાર જરૂર લખજો. જુઓ મિત્રો, ગુરુદેવ કહે છે કે બુધવાર બુદ્ધિ, જ્ઞાન અને વિવેક આપનાર ભગવાન ગણેશને સમર્પિત છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે. તેથી અમાસ અને બુધવારે કરવામાં આવેલ આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને સમર્પિત છે. તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરે છે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલ 2 ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છે. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ નથી થઈ શકતા અથવા જો તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગો છો
અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગો છો તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ 7 મગના દાણા લેવાના છે. જો મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે, પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાની છે. આદરણીય ગુરુદેવ જણાવે છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે અને તે આખા હોવા જોઈએ, એટલે કે તે તૂટેલા ન હોવા જોઈએ. આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે. તો જુઓ, તમારે આ 7 મગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરે પહોંચવાનું છે. જો મિત્રો, ગુરુદેવ કહે છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષ કાળ દરમિયાન પણ કરી શકો છો, કારણ કે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષ કાળ દરમિયાન જ કરવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, પહેલા જુઓ, તમને જોઈએ તેટલા લીલા પરવાળા 5, 7 કે 21 મગ તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવા પડશે. હવે જો મિત્રો, મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ તમે શિવલિંગને સ્પર્શ તમારે કરાવવાનું છે. મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ, એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગને સ્પર્શ કરાવો. મિત્રો, તે વખતે શિવ મહાપુરાણમાં મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. આ પછી તમારે જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તે રોગ હોય, તમારા જીવનમાં કંઈ પણ ચાલી રહ્યું હોય, અથવા તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવી પડશે. જો મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવવી પડશે. તો જુઓ, તમારે આ મંત્રનો જાપ કરવો પડશે, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી પડશે. આ પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવાની. આ પછી તમારે આ લીલા મગની મુઠ્ઠીને મહાદેવના ચરણોમાં સ્પર્શ કરાવવાની. ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે. પછી તે મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જઈને તેને સ્પર્શ કરાવવાની છે. ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે અને હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવના મંદિરની આજુબાજુ જે પણ બિલ્લીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાસના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બેલપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે. પછી તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલી ઝાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે જે તમારી ઈચ્છા છે એ પૂર્ણ થાય. હવે પછી તમારે તમારા ઘરે આવી જવાનું છે. ગુરુદેવ કહે છે કે જે કોઈ અમાસના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી કે એવું કોઈ કાર્ય સફળ ન થાય એવું બનતું નથી. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી રહ્યા છો તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ. હવે મિત્રો, ચાલો જાણીએ ગુરુદેવ દ્વારા આપેલ અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે. પૂજ્ય ગુરુદેવ જણાવે છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂરી કરવા માટે સક્ષમ છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે. પછી તમારે તેની સાથે એક લીલા આખા મગના દાણા લેવાના છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચવાનું છે. આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષકાળના સમયગાળામાં દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે. પછી તમારી પાસે રહેલ આ લાંબી વાટનો દીવો કરીને તેનાથી તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે. તમારે એક લાંબી વાટનો દીવો અને ત્યાં સૌપ્રથમ રાખવાનો છે. જો તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડે દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગના દાણા છે
તે દીવો પ્રગટાવ્યા બાદ તે 1 મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ, એટલે કે ભગવાન ગણેશની બાજુ. તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવું પડશે. પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ 11 વાર મંત્રનો જાપ કરવો પડશે. ગુરુજી કહે છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. જો લીલા મગના દાણાનો આ ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવ કહે છે કે લીલા મગનો આ ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરે છે. તેનાથી ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે આ ઉપાય ફક્ત બુધવારે અને અમાસના દિવસે જ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કાંઈ પણ ઈચ્છા છે તે જલ્દી પૂરી થશે. તો મિત્રો હવે જે ઉપાય બતાવવા જઈ રહી છું તે તમારે અમાસના દિવસે ગણેશજીના મંદિરે જઈને કરવાનો છે. મિત્રો સૌપ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરશો. મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન બીલી પત્ર ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને એ ખબર નથી કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ પ્રસન્ન થાય છે, પરંતુ તમારે 1 બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તેનાથી વધુ બીલીપત્ર અર્પણ કરવાના છે. તમે 3 બીલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બીલીપત્ર ગણેશજીના ચરણમાં અર્પણ કરીને તે બીલીના પાનને પાછું લઈ લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી. તમારે બુધવારના દિવસે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરો અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવું તે આગળ જાણીશું. મિત્રો દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુઓમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો, તેને ક્યારેય પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચઢાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા ઉપર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુર્વાને 6 અથવા 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી 1 ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે, પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે. તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે તેની લડાઈ થઈ હતી, યુદ્ધ થયું હતું. તે દરમિયાન જ્યારે તેમના દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા 6 મોદકના લાડુ અમાસના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે 1 લાડુ ઘરે લાવવાનો છે, પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો અમાસના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચઢાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી 1 સોપારી ગુપ્ત રીતે તમારે પાસે ઘરે લઈ આવવાની છે. મિત્રો અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચડાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે છે અથવા તો તે જગ્યાએ પહેલેથી ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે બુધવારે અમાસના દિવસે ગણેશ મંદિરે શું ચડાવવું જોઈએ. મિત્રો હવે આપણે જાણીશું કે ગણેશજીના મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવી છે તેનું શું કરવું. મિત્રો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો બીલી અથવા તો શમીના પાન, જે પાન તમે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો એ પાનને તમારે તેને ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીની પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાનો છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. હવે મિત્રો તમે જે સોપારી લઈ આવ્યા છો
તેમાંથી એક સોપારી ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવવાની છે, ઘરે લઈ આવવાની છે અને ઘરની પૂજા મંદિરમાં સારી રીતે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય કે નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ ધંધા માટે જવાના હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જવાના હોય તો તે સોપારીને 2 હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે. હવે તમે જે દૂર્વા ગણેશજીના મંદિરેથી લઈ આવ્યા છો તેને તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દૂર્વા વાવી દેવાના છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએ થોડી વધારે માત્રામાં દૂર્વા લાવવાની છે. તે દૂર્વાને પણ તમે વાવી દેવો. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બન્યા રહે છે. તે દૂર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો દૂર્વા સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઇક અને શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.